પૂર્વે કનોજમાં એક અજામિલ નામના બ્રાહ્મણ રહેતા હતા. આ બ્રાહ્મણ એનું કર્મ ચૂક્યા, સંધ્યા વંદન કરે નહીં, એમને સંગત ખરાબ થઈ ગઈ હતી. આ અજામિલને ત્યાં એક વખત સાધુ સંતો આવે છે. સાધુ સંતો નીકળે છે, ચોરામાં બેઠેલા એ 4-5 વ્યક્તિઓને પૂછે છે, અહીંયા કોઈ ભગતનું ઘર ખરા? ચોરે બેઠેલા એ માણસોને થાય છે, લાવ મસ્કરી કરી લઉં. હા, ભગતજીનું ઘર છે. ક્યાં? જાઓ, આમ જઈ અને કેજો અજામિલ ભગત, એટલે એ અજામિલનું ઘર બતાડશે. હવે અહીંયા અજામિલને ભગવાનના નામને, આ ભગવા લુગડાને, આ ધોરા લુગડાને, એને તો બહુ છેટું. સંતો આવે છે, સાકળ ખખડાવે છે, અજામિલ ભગત જય સિયારામ. એની પત્ની ગર્ભવતી હોય છે. એની પત્નીને આજ કાન ચમકા છે, અજામિલ અને ઈ પાછો ભગત અમારા ઘરે આવી અને આજ જય સિયારામનું નાદ કરે છે. કોણ? મારા પતિને અને ભગવાનના નામને છેટું. આ કોણ છે? પત્ની દરવાજો ખોલે છે, સાધુ સંતો દેખાય છે, વંદન કરે છે. પત્ની વિચારે છે, આજ સારો મોકો છે, અજામિલ ઘરે નથી, લાવ આજ સાધુ સંતોની સેવા કરી લઉં. સાધુ સંતોને બેસવા માટે આસન આપે છે અને એ સાધુ સંતોને કહે છે, બાપજી આપ જઈમાં પ્રસાદ લીધો? ના બેન, પ્રસાદ બાકી છે. મહારાજ હું પ્રસાદ બનાવું છું, આપ એટલી વાર માટે મારી રાહ જોવો. સાધુ સંતો બેસે છે. અહીંયા અજામિલના પત્ની રસોઈ કરી સાધુ સંતોને જમવા માટે બેસાડે છે. સાધુ સંતો એ સ્તુતિ કરી અને જમવાનું કાર્ય આગળ વધારે છે. પણ થોડોક સમય જાય છે અને અજામિલના પત્ની કહે છે, બાપજી જરાક ઉતાવળ કરજો. બેન, અમે કોઈની ઘરે જાય ને તો અમને એમ કે શાંતિથી જમજો હો, શરમાતા નહીં, ઘરની જેમ જ જમજો. અને આજ તું મને એમ કેસ કે ઝડપથી જમજો. બેન દીકરી, મને એવું લાગે છે કે તને કાંઈક દુઃખ છે, પણ સાંભળી લે, સાધુ ભૂખા ભાવ કા, ધન કા ભૂખા નહીં, અને ધન કા ભૂખા જો ફિરે ને વો તો સાધુ કહાવત નહીં. બેન દીકરી, અમે સાધુ છીએ. જો તારા દુઃખ નહીં ન લેતા જાય તો આ ભગવું કપડું લાજે, આ ધોળું લુગડું લાજે. જો તમારા દુઃખ નહીં ન લેતો જાવ તો બોલ બેન દીકરી, શું દુઃખ છે? સંતો, આજે કોકે તમને છેતરા છે. મારા પતિ ભગત નથી, એ તો કોઈ દી ભગવાનનું નામ નથી લેતા, માટે કહું છું. સંતો કહે છે, હવે તો એ અજામિલ ભગતને મળીને જ જવું છે. એની પત્ની કહે છે, અરે સંતો, એ મળવા જેવો માણા નથી, એ મળવા જેવો નથી, નથી મળવું, તમે વહી જાઓ. થોડો જ સમય થાય છે, અજામિલ આવે છે, સાધુ સંતોને જોવે છે, કાળ ચડે છે. અરે સાધુ સંતો, હાલો જમી લીધું, હવે નીકળો નીકળો. સંતો કહે છે, અમારો એક નિયમ છે, અમે જ્યાં પણ જઈએ પ્રસાદ લઈએ, દક્ષિણા લીધા વગર ન જાય. અજામિલ કહે છે, આ તમારા હાથમાં રહેલા કમંડળ, ચીપિયા, આ બધું લઈ ન લઉં ને એ દક્ષિણા સમજો અને જાઓ. અજામિલને થાય છે કે દક્ષિણામાં પૈસા માંગશે. પૈસા નથી માંગતા. સંતો કહે છે, અમારે દક્ષિણામાં પૈસા નથી જોતા, એક જ વસ્તુ આપો. સંતો કહે છે, અમારે દક્ષિણા નથી જોતી, પણ તમારા પત્ની ગર્ભવતી છે, જો એને દીકરો આવે તો એનું નામ રાખજો નારાયણ. અહીંયા મારે તમને એક વાત કહેવી છે. સંતોએ કીધું, અમે પૈસા લેવા માટે નથી આવ્યા. પૂજ્ય બાપુ મોરારી બાપુ અર્થ કરતા કહે, આપણે કહીને કે આજે તો અમારા ઘરે સાધુ સંતોની પધરામણી છે,
કોઈ સાધુ તમારા ઘરે આવે છે પધરામણી કરવા માટે, તો એ ત્યાંથી રૂપિયા લઈને નથી જાતા, પૈસા લઈને નથી જાતા. પધરામણીનો એક અર્થ થાય છે તમારા ઘરે સંતો પધરામણી કરે છે ને એનું થોડુંક ભજન પધરાવતો જાય છે. જે એણે યજ્ઞમાં આહુતિઓ આપી હોય છે એ આહુતિઓ પધરાવતો જાય છે. આ થોડું પધરાવીને જાય છે ને એ પધરામણી છે, પૈસા લેવા માટે નથી આવતા. અહીંયા સંતો કહે છે દીકરો આવે તું નામ નારાયણ રાખજો. હા જાઓ, આ તો મફતનું છે ને. અજામિલ કે છે હા નામ રાખી દઈશું નારાયણ. સમય વીતે છે, સમયને વીતતા વાર ન લાગે. અજામિલના પત્નીને ત્યાં દીકરાનો જન્મ થાય છે. સંતોના વચન પ્રમાણે બાળકનું નામ રાખે છે નારાયણ. હવે તો બસ નાનું છોકરું હોય એટલે ભગવાનમાં આસક્તિ હોય. નારાયણ પાણી ભરી દે, નારાયણ શરબત આપી દે, નારાયણ આ કર એમ નારાયણ નારાયણ ભાવે નહીં, કુભાવે નામ લે છે. પણ અંત સમયે અજામિલને હવે વૃદ્ધાવસ્થા વળગે છે. ખાટલામાં સૂતા સૂતા એને એમ થાય છે કે હવે લાવ અંત સમયે મારા દીકરાનું મોઢું જોઈ લઉં. અને નાભીમાંથી નાદ કરે છે નારાયણ એ નારાયણ. બાજુના ઓરડામાં રહેલા એ નારાયણ નથી સાંભળતા, પણ વૈકુંઠમાંથી એ વિષ્ણુના પાર્ષદો આવે છે. અને અહીંયા આગળ જમના દૂત પણ આવે છે. વિષ્ણુના પાર્ષદો કહે છે અમારા નારાયણનું નામ લીધું છે માટે અમે એને લેવા માટે આવ્યા છીએ. અરે પણ એ તો એના દીકરા નારાયણનું નામ લે છે. એના દીકરાનું નામ હોય કે જે હોય ઈ, પણ લીધું તો મારા નારાયણનું નામ ને. માટે અજામિલની સંતોના વચન થકી સદગતિ થઈ જાય છે. વિષ્ણુના પાર્ષદો એને લેવા માટે આવે છે. આવું આ નારાયણનું નામ છે.